વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસના અવસર પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ રાષ્ટ્રીય ટેલી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કેટલીક નવી પહેલોનો શુભારંભ કર્યો છે। દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવાતા આ દિવસના કાર્યક્રમમાં મંત્રીએ દેશભરમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુલભ અને સમાવેશી બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો। આ નવી યોજનાઓ ટેલિમાનસ નેટવર્કની કાર્યક્ષમતા અને પહોંચ વધારશે, જેનાથી દૂર દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ગુણવત્તાયુક્ત માનસિક સ્વાસ્થ્ય પરામર્શ પ્રાપ્ત થઈ શકશે। આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે તંદુરસ્ત મન તંદુરસ્ત શરીર તરફ દોરી જાય છે અને આ બંને મળીને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરે છે। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે માનસિક સ્વાસ્થ્ય એ માત્ર એક વ્યક્તિગત મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસ માટે પણ તે અત્યંત મહત્વપૂર્ણ છે। જાહેર કરાયેલી નવી પહેલોમાં પ્રશિક્ષિત પરામર્શદાતાઓની સંખ્યામાં વધારો કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં ટેલી સહાયતા કેન્દ્રોની સ્થાપના કરવા અને પ્રાદેશિક ભાષાઓમાં વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ પગલાં દ્વારા સરકાર માનસિક રોગોને લગતા કલંકને દૂર કરીને લોકોની માનસિક સુખાકારી સુધારવા માંગે છે। નવી પહેલો અને વિસ્તૃત ટેલિમાનસ નેટવર્કના માધ્યમથી કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય દેશના પ્રત્યેક નાગરિકને તેમની જરૂરિયાત મુજબ વિના વિલંબે માનસિક સારવાર પૂરી પાડવાનો છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન મુજબ સરકારે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રણાલીનો અભિન્ન અંગ બનાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। ટેલિમાનસ કાર્યક્રમ હેઠળની આ નવીનતમ પહેલો ભારતીય આરોગ્ય માળખાને મજબૂત કરીને દેશના લોકોને સુખી અને સ્વસ્થ જીવન જીવવા માટે મદદરૂપ થશે, જે સર્વજન સુખાયના સિદ્ધાંતને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરશે।